આ તમે જોઈ શકો છો કે અહીંયા નદી છે તો અહીંયા પાણી પુલ ઉપરથી જઈ રહ્યું છે, જેના માટે આવવા જવા માટે અહીંયા રસ્તો બંધ છે. અત્યારે હું ભાત રોપવા માટે જઈ રહ્યો છું. આજે અમારું ભાત રોપવાનું પૂર્ણ થઈ જાય એવું છે, એટલે ચાલો અહીં પગ ધોઈ લો. તો હેલો, કેમ છો? ફરી એકવાર મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે હું જવાનો છું જોબ પર, અને જેવો જોબ પર જવા માટે નીકળ્યો છું તેવો જ આ વરસાદ આવી ગયો છે, એ તમે જોઈ શકો છો. એટલે દર વખત જ એવું થાય છે કે જ્યારે પણ હું જોબ પર જવા માટે નીકળું ત્યારે જ વરસાદ આવી જાય છે. અને કાલે રાત્રે ખૂબ વધારે પડતો વરસાદ આવેલો હતો, જેના કારણે ગમે ત્યાં પાણી ભરાઈ ગયું હશે. જે રસ્તે મળે તો હું તમને બતાવું. તો ચાલો વિડીયોમાં બની રહેજો. હું તમને કોલક રિવર બતાવું, જ્યાં પાણી પુલ ઉપરથી જઈ રહ્યું છે. આ તમે જોઈ શકો છો કે અહીંયા નદી છે તો અહીંયા પાણી પુલ ઉપરથી જઈ રહ્યું છે, જેના માટે આવવા જવા માટે અહીંયા રસ્તો બંધ છે. જો કેટલું ઘણું પાણી આવેલું છે અહીંયા, તો લોકોને આવવા જવામાં ખૂબ જ તકલીફ થઈ રહી છે એવું લાગે છે મને. ચલો, કંઈ વાંધો નથી, આપણે બીજા રસ્તેથી નીકળી જઈએ. તો હવે વરસાદ ખુલી ગયો છે અને તડકો પડવાનો છે એવું લાગે ને. એકદમ આ રસ્તા જુઓ તમે. હવે હું તમને રસ્તા બતાવું. આ જુઓ, વરસાદ એકદમ ખુલી ગયો છે હવે, તડકો પડવાનો હોય એવું લાગી રહ્યું છે. પણ શું ફાયદો, રેનકોટ તો પહેરી જ લીધો ઘરથી જ, એટલે હવે હું થોડી જ વારમાં મારી જોબ ઉપર પહોંચી જવાનો છું. તો હવે મળીએ આપણે થોડી વાર પછી. અહીંયા જુઓ, તો અત્યારે હું જોબ પરથી ઘરે જતો હતો ત્યારે પંચલાઈ ડેમ ઉપર પાણી કેટલું છે તે જોવા માટે આવ્યો છું. તો એ હું તમને બતાવું અત્યારે. અત્યારે વાગેલા છે 3:30 અને અત્યારનું તમને વાતાવરણ તમને બતાવું કેવું થઈ રહેલું છે. અત્યારે જ સાંજ પડી જવાની હોય એવું લાગી રહ્યું છે. જુઓ ની, અંધારું થઈ જવા લાગેલું છે બધું. અત્યારે હું ભાત રોપવા માટે જઈ રહ્યો છું. આજે અમારું ભાત રોપવાનું પૂર્ણ થઈ જાય એવું છે, એટલે હું પણ જાઉં છું. હું જઈશ તો જલ્દી પૂર્ણ થઈ જાય એવું છે, એટલે હું પણ જાઉં છું. ને આ તમે નજારા જુઓ. આ પાળની બંને સાઈડ જુઓ તમે, ભાત રોપેલું છે તો કેટલું મસ્ત લાગે છે. આ સાઈડ પણ જુઓ અને આ સાઈડ પણ જુઓ, કેટલું મસ્ત લાગે છે. અને અહીંયા પાળ ઉપર દર પણ છે, જેમાંથી જનાવર પણ નીકળી શકે છે, એટલે થોડું સાચવીને ચાલવા પડશે. હું માત્ર 3 કે 4 દિવસ જ ભાત રોપવા માટે ગયો હતો. 1 અઠવાડિયું જેવું થઈ ગયું છે હું નથી ગયો ને આજે પાછો જાઉં છું, કારણ કે હું જોબ પર જાઉં છું, જેનાથી મને ભાત રોપવા માટે
જઈ શકાતું નથી, તો હું અત્યારે જાઉં છું. આજે છેલ્લો દિવસ છે એવું મને લાગે છે. તો ચાલો તમે પણ વિડીયોમાં બની રહેજો. એમ તો ભાત રોપણી બધાને પૂર્ણ જેવી થઈ જ ગઈ છે, માત્ર અમારે જ બાકી છે અને બીજા થોડા ઘણા લોકોનું જ બાકી હશે. બાકીનું બધાનું પૂર્ણ થઈ જ ગયું છે. નહીં નીચે જોઈને ચાલવું પડે, કારણ કે રસ્તા બહુ ખતરનાક છે, એ તમે જોઈ શકો છો. એટલે અહીંયા પણ રોપવાનું બાકી છે એવું લાગે છે. એમ તો બધા ખેતરોમાં ભાત રોપવાનું પૂર્ણ થઈ જ ગયું છે, પણ અમુક ખેતરમાં બાકી છે હજુ. તો ચાલો હવે જઈએ આપણે પણ. ઓહ, અહીંયા દેખાઈ ગયો નાનો મિની વોટરફોલ. ચાલો અહીં પગ ધોઈ લો. મને લાગતું હતું કે આજે અમારી રોપણી પૂર્ણ થઈ જશે, પણ આવું થવાનું નથી, કારણ કે આ તમે જોઈ શકો છો અમારું આ ખેતર હજુ એક રોપવાનું બાકી છે. હજુ તો બીજા ખેતરના અંદર જ રોપી રહ્યા છે, જેના કારણે આ ખેતરમાં હજુ રોપવાનું બાકી છે. તો ચાલો કોઈ વાંધો નથી, પેલું ખેતરમાં જઈને રોપીએ આપણે પણ. ખોદેલું દે હું આ અમુક જગ્યાએ ખોદેલું છે મમ્મી. આ ખેતરની અંદર 4 મહિના વાળું ભાત રોપેલું છે અને આના અંદર 3 મહિના વાળું રોપવાના છે. અને આમાં જે 4 મહિના વાળા પૂળા છે તે અત્યારે હાલમાં પૂર્ણ થઈ ગયા છે, એટલે 3 મહિના વાળા પૂળા છે તે રોપવાના છે. આમ અત્યારે 6 વાગવામાં અડધા કલાક જેવો બાકી છે. અહીંયાથી પાણી બીજા કેંડામાં છોડી મૂકવામાં આવ્યું છે. આટલે સુધી રોપ્યું છે, હવે બાકીનું કાલે.